મિત્રો, આ ઘટના 101% થઈને જ રહેશે અને આ એટલી ભયાનક, એટલી શક્તિશાળી અને એટલી જીવન બદલી નાખનારી છે કે જો તમે આ સાંભળી લેશો ને તો તમારી ઊંઘ ઉડી જશે, તમારી નસોમાં લોહી થીજી જશે, તમારી આંખો ફાટી જશે અને દિલના ધબકારા રોકાઈને ચાલવા લાગશે. કારણ કે 1 મે પછી શરૂ થનારું આ મહાભારત તમારા આખા જીવનને તહસ નહસ કરી દેશે, તમારા જૂના બધા સપનાઓ ચકનાચૂર કરી દેશે અને નવી શરૂઆતનો પાયો નાખી દેશે. દુનિયાની કોઈ તાકાત, કોઈ માણસ, કોઈ તંત્રમંત્ર કે કોઈ દુશ્મનની સાજિશ આને રોકી શકશે નહીં. આ બ્રહ્માંડનો એ દિવ્ય અને ભયાનક સંયોગ છે જે સેંકડો વર્ષોમાં એકાદવાર જ આવે છે. તમારા જીવનકાળમાં એવો ભયંકર ગ્રહગોચર અને વિશેષ તિથિ યોગ બનવા જઈ રહ્યો છે કે જો તમે આને નજરઅંદાજ કરી દીધો તો જિંદગીભર પછતાવાના આંસુ વહાવતા રહી જશો, રાતભર જાગતા રહેશો, પોતાના જૂના નિર્ણયોને કોસતા રહેશો અને દરેક પળે એ જ વિચારશો કે કાશ મેં તે સમયે ધ્યાન આપ્યું હોત. પરંતુ જો તમે આને પકડી લીધું, જો તમે આને પોતાની કિસ્મતનો વળાંક માની લીધો, તો 33 કોટી દેવી દેવતાઓના સીધા આશીર્વાદ તમારા ઘર પર વરસશે, તમારા પરિવાર પર વરસશે, તમારા બાળકો પર વરસશે અને તમારા આખા વંશ પર વરસશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ YouTube ચેનલ પાર્થ ગઢવી પર, જ્યાં અમે દરેક વખતે તમારા જીવનની ઊંડાઈઓને સ્પર્શીએ છીએ, તમારી કુંડળીની છુપાયેલી સચ્ચાઈઓને ઉજાગર કરીએ છીએ અને ભગવાનની કૃપાથી તમને એ રસ્તો બતાવીએ છીએ જે તમારી જિંદગીને સ્વર્ગ બનાવી દે. 1 મે પછી એટલે કે મે-જૂનના આ પવિત્ર કાળમાં જ્યારે વૈશાખ પૂર્ણિમાનું દિવ્ય તેજ હજુ પણ આખા બ્રહ્માંડ પર છવાયેલું છે, જ્યારે ગંગાજળની પવિત્રતા હવામાં ભળેલી છે અને 21 મેના રોજ ગુરુ પુષ્ય યોગનો એ દિવ્ય સંયોગ બની રહ્યો છે જે વેદોમાં અમૃત સમાન બતાવવામાં આવ્યો છે, ત્યારે 2 જૂને ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચના થઈને હંસ યોગની સૃષ્ટિ કરી રહ્યા છે. હંસ યોગ મિત્રો એ યોગ છે જે રાજા બનાવી દે છે, જે સાધારણ માણસને મહાન બનાવી દે છે. તે જ સમયે સર્વાર્થ સિદ્ધિ યોગ 30 મેના રોજ પોતાનું પૂરું બળ બતાવી રહ્યો છે, પોતાનો પૂરો ચમત્કાર બતાવી રહ્યો છે. તમારી કુંડળીમાં સાચો રાજયોગ જાગી ઉઠશે. આ કોઈ સાધારણ વાત નથી મિત્રો, આ બ્રહ્માંડનું એવું ડરામણું તાંડવ છે જે તમારા દુશ્મનોને રાખ કરી દેશે, તમારા ધનના દ્વાર ખોલી દેશે, તમારા અટકેલા કામોને ગતિ આપશે અને એ અદૃશ્ય સંકટને જડ મૂળથી ઉખેડી નાખશે જે વર્ષોથી તમારા ઘર ઉપર, તમારા માથા ઉપર, તમારા પરિવાર ઉપર મંડરાઈ રહ્યું છે. જો તમે આ વિડીયોને વચ્ચેથી છોડીને ચાલ્યા ગયા તો સમજી લેજો કે તમે તમારી કિસ્મતને જાતે જ ઠુકડાવી દીધી, તમે એ સોનાની ચકલીને ઉડાડી દીધી જે તમારા હાથમાં આવી ચૂકી હતી. કારણ કે આ સમય 100 વર્ષમાં એકવાર આવે છે જ્યારે શુક્ર મંગળ સાથે, મંગળ બુધ સાથે અને બુધ શનિ સાથે મળીને સત્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. આ ગ્રહોનું મિલન એટલું દુર્લભ છે કે જ્યોતિષ શાસ્ત્રમાં તેને મહાસંયોગ કહેવામાં આવે છે. શુક્ર ધન અને સુખનો કારક છે, મંગળ શક્તિ અને વિજયનો, બુધ બુદ્ધિ અને સંચારનો, શનિ કર્મ અને ન્યાયનો. આ બધાની સાથે સાથે ગુરુની ઉચ્ચ રાશિમાં સ્થિતિ તો જાણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એક સાથે અવતરણ હોય. જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે, બાલાજી મહારાજના સાચા ભક્તો છે, તેઓ તરત જ આ વિડીયોને એક પ્યારી લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વાર લખી દો, જય માતા દી, જય બાલાજી મહારાજ. આનાથી માતા રાણી અને બાલાજી મહારાજના સીધા આશીર્વાદ તમારા આખા પરિવાર પર વરસશે, તમારા દરેક કષ્ટ દૂર થશે, તમારા દરેક રસ્તા ખુલી જશે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થઈ જશે. મિત્રો, તમારી કુંડળીમાં હવે 33 કોટી દેવી દેવતાઓની છાયા સાફ દેખાઈ રહી છે. 1 મે પછી જ્યારે ગુરુ પુષ્ય યોગ 21 મેના રોજ સક્રિય થશે અને 2 જૂને ગુરુનું કર્ક રાશિમાં ઉચ્ચનું ગોચર થશે, ત્યારે તમારી કુંડળીમાં એવો ચમત્કાર થવાનો છે કે જીવનની દરેક ઉણપ પૂરી થઈ જશે. કોઈ વસ્તુની કમી નહીં રહે, ન ધનની, ન સુખની, ન સન્માનની, ન સ્વાસ્થ્યની, ન સંબંધોની. ચારે બાજુ ભરપૂર સમૃદ્ધિ, ચારે બાજુ ખુશહાલી, ચારે બાજુ શાંતિનો માહોલ હશે. પરંતુ આ બધું ત્યારે જ થશે જ્યારે તમે આ વિડીયોને પૂરો સાંભળશો, દરેક શબ્દને પોતાના હૃદયમાં ઉતારશો અને જે સંકલ્પ હું તમને બતાવીશ તેને દિલથી માનશો અને નિભાવશો.
વિડિયો શરૂ કરતા પહેલા હું તમને એક વિનંતી કરું છું. આ વિડિયો બનાવવામાં અમને 10-12 કલાકની મહેનત લાગી છે. અમે રાતભર જાગીને ગ્રહોની ગણતરી કરી છે, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, જૂના જ્યોતિષ ગ્રંથો ફંફોસ્યા છે, તમારા જેવા હજારો લોકોની કુંડળીઓનું વિશ્લેષણ કર્યું છે, જેથી આ સંદેશ બિલકુલ સચોટ અને જીવન બદલી નાખનારો સાબિત થાય. અમે બીજું કંઈ નથી જોઈતું, બસ તમે એક લાઇક કરી દો અને કોમેન્ટમાં તમારી મરજીથી એકવાર થેન્ક યુ ગુરુજી લખી દો. આનાથી તમારું હૃદય ગદગદ થઈ જશે, અમારી થાક ઉતરી જશે અને અમને લાગશે કે અમારી મહેનત સાર્થક થઈ ગઈ. આજે હું બાગેશ્વર ધામ સરકારનું નામ લઈને, અગ્નિને સાક્ષી માનીને, ગીતા હાથમાં લઈને સંકલ્પ લઉં છું કે જો આ ભવિષ્યવાણીની એક પણ વાત મે જૂનમાં તમારા જીવનમાં સાકાર નહીં થાય તો હું ભવિષ્ય જણાવવાનું હંમેશ માટે છોડી દઈશ. આ મારો અભિમાન નથી, મારા ઇષ્ટ પર ભરોસો છે, બાલાજી મહારાજ પર ભરોસો છે, માતા રાણી પર ભરોસો છે. લખીને રાખી લો, યાદ રાખી લો, તમારી ડાયરીમાં નોટ કરી લો. 1 મે પછીનો સમય તમારા માટે સાધારણ નથી. આ સમય કાં તો તમને ઊંચાઈ પર બેસાડી દેશે, રાજા બનાવી દેશે, સફળતાના શિખરે પહોંચાડી દેશે, અથવા તો બેદરકારીને લીધે હંમેશ માટે પછતાવો આપશે, રડાવશે, તડપાવશે. એક નાનકડી ભૂલ, એક ખોટો ભરોસો, એક ખોટું પગલું તમને લોહીના આંસુ રડાવી શકે છે. પરંતુ જો તમે જાગૃત, શ્રદ્ધા, સમજ અને સકારાત્મક વિચાર સાથે ચાલ્યા તો તમારા ઘરના આંગણે એવા ચમત્કાર દસ્તક દેશે કે પડોશીઓ પણ હેરાન રહી જશે. તમારા સંબંધીઓ પણ પૂછશે કે આખરે તમારી સાથે શું જાદુ થઈ ગયો છે. તમારામાંથી ઘણા લોકો પોતાની કિસ્મતથી હારી ચૂક્યા છે. વર્ષો સુધી દોડતા રહ્યા, મંઝિલ ન મળી. ક્યારેક પૈસાએ દગો આપ્યો, ક્યારેક સંબંધોએ દગો આપ્યો, ક્યારેક શરીરે દગો આપ્યો. આખો દિવસ હસતા હસતા પણ રાત્રે ઓશિકા પર માથું રાખીને ચૂપચાપ રડતા રહ્યા. તમે ઘણીવાર આકાશ સામે જોઈને પૂછ્યું હશે, હે ભગવાન, મારી પરીક્ષા કેમ? કેમ દરેક વખતે મુસીબત મારા દરવાજે આવીને ઊભી રહી જાય છે? જો આ સવાલ તમારા દિલમાંથી નીકળ્યો છે તો જાણી લો, આ સંદેશ ફક્ત તમારા માટે જ છે. ફક્ત તે જ વ્યક્તિ માટે છે જે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યો છે, જે થાકી ગયો છે પણ હાર્યો નથી. 1 મે પછી ગુરુ પુષ્ય યોગ અને 2 જૂને ગુરુના ઉચ્ચ ગોચરથી વેદશાસ્ત્રોમાં વર્ણિત રાજયોગ, અમૃત સિદ્ધિ અને દુર્લભ યોગોનો સંગમ બની રહ્યો છે. ગીતા કહે છે કે આત્મા પોતાની જાતને ઉપર ઉઠાવે છે અથવા ગિરાવે છે. ઉપરથી યોગ બની જાય, પરંતુ માણસ પોતાની મૂર્ખતાથી, પોતાની બેદરકારીથી, પોતાની જૂની વિચારસરણીથી બગાડી દે તો દોષ ગ્રહોનો નથી, પોતાની સમજનો હોય છે. એટલા માટે હાથ જોડીને, માથું નમાવીને કહી રહ્યો છું, આ મે જૂનની પળોને હલવાશમાં ન લેતા, આને નાની ન સમજતા, આને કોઈ સાધારણ મહિનાની જેમ ન વિતાવતા. આજે હું તમારી સામે 3 મહાશક્તિઓ રાખવા જઈ રહ્યો છું, જે માત્ર શબ્દો નથી, પરંતુ તમારા માટે લખાયેલી અદૃશ્ય કહાનીની ઝલક છે. તમારા ભવિષ્યની એ તસવીર છે જે બ્રહ્માંડ પહેલાથી જ તૈયાર કરી ચૂક્યું છે. પહેલી મહાશક્તિ તમારા દુશ્મનના વિનાશ સાથે જોડાયેલી છે. એ શત્રુ જે સામે સ્મિત કરે છે, મીઠી મીઠી વાતો કરે છે અને પાછળથી તમારા મૂળમાં કુહાડી ચલાવે છે, તમારી પ્રગતિમાં રોડા નાખે છે, તમારા સપનાઓને ચોરે છે. 21 મેના ગુરુ પુષ્ય યોગ પછીથી લઈને 2 જૂન સુધી તમારી કુંડળીમાં મહાતાંડવ યોગ શરૂ થશે. આ તાંડવ વિનાશનો નહીં, પણ અન્યાય સામે ન્યાયનો તાંડવ છે. સાંજે 6:20 પછીથી તમારી કુંડળીમાં અદૃશ્ય જંજીરો કપાવાની શરૂઆત થશે. કોઈ વ્યક્તિ, કોઈ સંદેશ, કોઈ કોલ કે કોઈ ખબરના રૂપમાં એ સંકેત આવશે જે તમે ક્યારેય વિચાર્યું પણ ન હતું. કદાચ કોઈ જૂનો દુશ્મન જાતે જ તમારી સામે આવીને પોતાનો અસલી ચહેરો બતાવી દેશે. કદાચ કોઈ ગુપ્ત સાજિશ ખુલી જશે, કદાચ કોઈ સંબંધીનો જૂઠો ચહેરો સામે આવી જશે. પરંતુ પરીક્ષા અહીંયા જ શરૂ થશે. ભગવાન મોકલે છે, પણ માણસ ઓળખી શકતો નથી. જૂના ડર કે જૂની વિચારસરણીથી જો તમે એ તકને ઠુકરાવી દીધી તો 100 વર્ષનો રાજયોગ રેતીની જેમ સરકી જશે. એટલા માટે સતર્ક રહો, ચૂપચાપ જુઓ, પણ ગુસ્સો ન કરો, બદલો ન વિચારો, બસ અંતર બનાવી લો. શત્રુને ઓળખી લેવું જ અડધી જીત છે. બીજી મહાશક્તિ તમારા ધન ભંડાર સાથે જોડાયેલી છે. વર્ષોથી અટકેલા પૈસા, અટકેલી સેલરી, પાછા ન આવેલા કર્જ, અટકેલું રોકાણ, ફસાયેલા પ્રોજેક્ટ, બધું 1 મે પછી ખુલવાનું છે. ગુરુના કર્ક રાશિમાં ઉચ્ચ ન થવાથી 2 જૂન પછી ધનની ઊર્જા તમારા ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણાથી ઘરમાં પ્રવેશ કરશે. ધન માત્ર આવવાનું નામ નથી,
ટકવાનું પણ નામ છે. જો તમે સંકલ્પ લીધો કે આવનારા ધનનો 10મો ભાગ ગરીબોમાં, કન્યાઓના શિક્ષણમાં, વિદ્યાર્થીઓની મદદમાં, ગૌશાળામાં કે મંદિરમાં લગાવીશ, તો લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરશે. તેઓ ક્યારેય નહીં જાય. ધન આવશે તો પૂરની જેમ આવશે. નોકરીમાં પ્રમોશન, અણધાર્યો લાભ, જૂનું દેવું પાછું, નવા બિઝનેસની ઓફર, શેર માર્કેટમાં ફાયદો, પ્રોપર્ટીનો સોદો, બધું એકસાથે. પરંતુ આને જવાબદારીથી સંભાળવું પડશે. દેખાવો ન કરતા, લાલચમાં ન વહેતા. ત્રીજી અને સૌથી ડરામણી મહાશક્તિ એ સંકટ સાથે જોડાયેલી છે, જે જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યું છે. કોઈ જૂનો કેસ, ગંભીર બીમારી, અચાનક દુર્ઘટના, કાલસર્પ જેવી ઊર્જા, તંત્રમંત્રની છાયા, ઈર્ષાની નજર, આ બધું 1 મે પછી તમારા ઘર ઉપર મંડરાઈ રહ્યું છે. પરંતુ 21 મેના ગુરુ પુષ્ય યોગ અને 2 જૂને ગુરુ ગોચરથી આ વાદળ હટવાના છે. આ અંધારું દૂર થવાનું છે. સાંજે 6:20 પછીથી તમારે એક નાનકડું કામ કરવું પડશે. માટીનો દીવો પ્રગટાવો, સરસવ કે તલનું તેલ નાખીને હનુમાનજી સામે પ્રજ્વલિત કરો અને કહો, હે હનુમાન, મારી વિરુદ્ધ જે પણ અંધારું, તંત્રમંત્ર, ઈર્ષા કે બુરી નજર છે, આ દીવાની રોશનીથી તેને બાળી દો. મારા ઘરની અશાંતિ અને કિસ્મતની જંજીરો પોતાની ગદાથી તોડી દો. હું મારા કર્મ સુધારવાનો સંકલ્પ લઉં છું. ઉત્તર પૂર્વ ખૂણાને સાફ રાખો, નકામો સામાન હટાવો, અગરબત્તી સળગાવો, સકારાત્મક ચિત્રો લગાવો, હનુમાન ચાલીસાના પાઠ કરો. જો તમે શ્રદ્ધાથી આ કર્યું, તો કાલે સવારે તમને પોતાને જ હળવાશ અનુભવાશે. મન શાંત થશે, શરીરમાં નવી ઊર્જા આવશે. પરંતુ યાદ રાખજો, આ ઉપાય ફક્ત તે લોકો માટે જ કામ કરશે જેમની આત્મા હજુ સુધી કાળી નથી થઈ, જેણે ક્યારેય કોઈનો હક નથી માર્યો, ગરીબ પર હસ્યા નથી, વડીલોનો અપમાન નથી કર્યો, કોઈને દગો નથી આપ્યો. જે લોકો બીજાની કિસ્મતમાં કાંટા વાવતા રહ્યા, ઈર્ષાથી ભરેલા રહ્યા, એમના માટે આ ચેતવણી છે. સમય બદલાઈ રહ્યો છે. હવે સુધરી જાઓ. હવે મનને સંભાળી લો. પહેલો પડદો તમારા શત્રુના ચહેરા પર ઉઠવાનો છે. 21 મે પછી કોઈ સંબંધી, નજીકનો મિત્ર, સહકર્મી કે પડોશીના વ્યવહારથી તમને આંચકો લાગશે. પરંતુ આ જ આંચકો તમને મુક્ત કરશે. ગુસ્સો ન કરતા, બદલો ન વિચારતા, બસ અંતર બનાવી લો. શત્રુને ઓળખી લેવું જ અડધી જીત છે. બીજો પડદો ધનના દ્વારનો છે. કોઈ જૂની ફાઇલ ખુલી જશે, રોકાણનું રિટર્ન આવશે, ક્લાયન્ટ પાછા આવશે અથવા નોકરીની મોટી ઓફર આવશે. સંકલ્પ લઈ લો કે આ ધનનો ભાગ સેવામાં લગાવીશ. ત્રીજો પડદો એ સંકટનો છે જે હવા બનીને મંડરાઈ રહ્યો હતો. બીમારી, કેસ, સંબંધનું તૂટવું, બધું ધુમાડાની જેમ ઉડી જશે. મંદિર તરફ પ્રણામ કરો, દીવો પ્રગટાવો, ઉત્તર પૂર્વ સાફ રાખો. ભય કરતા ભરોસો વધારે જગાડો, ફરિયાદ ઓછી કરો, કૃતજ્ઞતા વધારે બોલો. આજે રાત્રે સૂતા પહેલા 5 વાતો માટે ધન્યવાદ આપો. તમારા સ્વાસ્થ્ય માટે, પરિવાર માટે, છત માટે, ખાવા માટે અને આ સંદેશ માટે. જ્યારે મન ડરાવે ત્યારે બોલો, જો એવું ન પણ થયું તો પણ હું મારા કર્મથી પાછળ નહીં હટું. હું લડીશ, હું આગળ વધીશ. મિત્રો, તમારો સમય સાચે જ શરૂ થઈ ચૂક્યો છે. 1 મે પછી ગુરુ પુષ્ય યોગ અને 2 જૂને ગુરુના ઉચ્ચ ગોચરથી તમારી ચારેય બાજુ કવચ બની ચૂક્યું છે. જ્યારે પણ મનમાં અવિશ્વાસ જાગે તો મનોમન કહો, જે મારા માટે લખાયું છે, હું તેનાથી ડરીશ નહીં. તેને સ્વીકારીને જીવી બતાવીશ. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય બાલાજી મહારાજ. હવે ઊંડો શ્વાસ લો. આસપાસનો માહોલ અનુભવો. દિવાલો એ જ છે, પરંતુ તમારી અંદરની તૈયારી બદલાઈ ચૂકી છે. આ જ જાગરણ જ મે જૂનના 24 કલાકો અને આગળના દિવસોની અસલી ચાવી છે. હવે ધ્યાનથી સાંભળો. જ્યારે શત્રુનો ચહેરો સામે આવશે તો અહંકાર પર ચોટ લાગશે. પરંતુ શાસ્ત્રો કહે છે કે જ્ઞાનવાન એ જ છે જે ચોટને બદલામાં નહીં પણ બદલાવમાં લગાવે છે. માફ કરો પણ ભૂલો નહીં. અંતર બનાવો પણ નફરત ન કરો. પોતાનો ભેદ બચાવો પણ હૃદયને કઠોર ન બનાવો. ધન આવશે તો તેને જવાબદારી સમજો, દેખાડામાં ન લૂંટાવો. પિતૃઓના આશીર્વાદ વ્યવહારથી મળે છે. વડીલોનું સન્માન કરો, અનાથોની સેવા કરો, ગરીબોને ભોજન કરાવો. સંકટ ટળવા માટે દીવાની રોશની ઉપર ઉઠે એ માટે તમે પોતે ઈમાનદાર રહો. ખોટી સંગત, જૂઠ, લાલચ છોડી દો. નાની નાની વાતોમાં પણ સત્ય બોલો. મિત્રો, આશા છે તમે અમારી ભાવનાઓને સમજી ગયા. તમારી જિંદગી હવે બદલાવાની છે. આ સંદેશ તમારા માટે એક નવી શરૂઆત છે. ફરી મળશું નવા વિડીયોમાં. તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. જય બાલાજી મહારાજ. જય માતાદી. હર હર મહાદેવ. જય શ્રી રામ. મીન રાશિના મારા પ્રિય જાતકો,
કેમ છો આપ સૌ? આશા રાખીએ છીએ કે આપ સૌ ખૂબ જ મજામાં હશો. સ્વાગત છે આપ સૌનું અમારી આ યુટ્યુબ ચેનલ પાર્થ ગઢવીમાં. તો મિત્રો, ગુરુનું મહાભારત શરૂ. 100 વર્ષનો રાજયોગ 1 મે પછી શરૂ થનારો આ સમય 100 વર્ષોમાં એકવાર આવનારું મહાભારત. ગુરુ પુષ્ય યોગ 21 મે, ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ અવસ્થા 2 જૂન અને સર્વાર્થ સિદ્ધિ યોગ 30 મેનો દુર્લભ યોગ બની રહ્યો છે. 3 મહાશક્તિઓ. પહેલી વિનાશ 21 મે પછી સાંજે 6:20થી મહાતાંડવ યોગ શરૂ થશે. કોઈ સંબંધી, મિત્ર કે સહકર્મીનો અસલી ચહેરો સામે આવશે. શત્રુના મૂળ કપાશે. ગુસ્સો ના કરશો, બસ અંતર બનાવી લેજો. બીજી શક્તિ ધનનો ભંડાર. 2 જૂન પછી ઉત્તર પૂર્વ દિશાથી ધનનું પૂર આવશે. અટકેલા પૈસા, સેલરી, રોકાણ, નોકરી, બિઝનેસની ઓફર ખુલશે. ત્રીજી શક્તિ સંકટમુક્તિ. જૂનો કેસ, બીમારી, દુર્ઘટના, તંત્રમંત્ર કે કાલસર્પ ઊર્જા જડમૂળથી ખતમ થઈ જશે. સરળ ઉપાય. સાંજે 6:20 પછી માટીનો દીવો પ્રગટાવો. સરસવનું તેલ નાખી હનુમાનજી સામે રાખો. ઉત્તર પૂર્વ ખૂણો સાફ રાખો. તો મીન રાશિના મારા પ્રિય જાતકો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બોક્સમાં સાચા શ્રદ્ધાભાવથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ અવશ્ય લખજો. મીન રાશિના જાતકો, અત્યારે જે બ્રહ્માંડમાં હલચલ મચી છે તે માત્ર ગ્રહોનું હલનચલન નથી, પણ તમારા ભાગ્યના બંધ દરવાજા ખખડાવવાનો અવાજ છે. જે 3 મહાશક્તિઓની આપણે વાત કરી તેનો પ્રભાવ 21 મેથી જૂનના અંત સુધી એટલો પ્રચંડ રહેવાનો છે કે તમારી આસપાસનું વાતાવરણ પલટાવા લાગશે. જ્યારે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચના થઈને 2 જૂને બિરાજમાન થશે, ત્યારે તમારા આત્મવિશ્વાસમાં એવો ઉછાળો આવશે કે તમે જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળવાની શરૂઆત થશે. આ સમયગાળામાં તમારે એક વાત ખાસ સમજવાની છે કે જ્યારે કિસ્મત ચમકે છે ત્યારે તે પોતાની સાથે જવાબદારીઓ પણ લાવે છે. શત્રુ પક્ષના જે વિનાશની વાત કરી છે તે 21 મે પછી એવા સ્વરૂપે સામે આવશે કે જે લોકો તમને પછાડવા માંગતા હતા તેઓ પોતાની જ જાળમાં ફસાઈ જશે. બ્રહ્માંડનો એવો નિયમ છે કે તમે જ્યારે સત્યના માર્ગે ચાલો છો ત્યારે ઈશ્વર પોતે તમારી રક્ષા માટે કવચ બની જાય છે. ગુરુ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો આ અદ્ભુત સંગમ તમારા જીવનમાં રહેલા છુપા દુશ્મનોને ઉઘાડા પાડશે. પણ સાંભળજો, એ સમયે તમારી સૌથી મોટી પરીક્ષા તમારા મન પર કાબૂ રાખવાની હશે. વેર લેવા કરતાં તેને સમય પર છોડી દેજો, કારણ કે કાળચક્ર અત્યારે તમારા પક્ષમાં છે અને કુદરત જે ન્યાય કરશે તે કોઈ ઇન્સાન નહીં કરી શકે. ધનની વાત કરીએ તો ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણો એ દેવતાઓનો વાસ છે. 2 જૂન પછી આ દિશામાંથી જે ઊર્જા વહેવાની શરૂઆત થશે તે તમારા વર્ષોના દેવા અને આર્થિક તંગીને દૂર કરવા માટે પૂરતી છે. કદાચ તમને કોઈ એવી જગ્યાએથી ધનલાભ થાય જેની તમે આશા પણ ન છોડી દીધી હોય. જૂની કોઈ પ્રોપર્ટીનો મામલો જે કોર્ટ કચેરીમાં ફસાયેલો હતો તે અચાનક તમારી તરફમાં આવવા લાગશે. જે વેપારીઓ લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યા હતા તેમના માટે ગ્રાહકોના દ્વાર ખુલી જશે. પણ યાદ રાખજો, જે ધન અચાનક આવે છે તે પચાવવું અઘરું હોય છે. જો તમે એ ધનનો ઉપયોગ માત્ર પોતાના એશો આરામ માટે કરશો તો તેની ઊર્જા નકારાત્મક બની શકે છે. એટલે જ ગરીબ કન્યાઓના લગ્ન હોય કે કોઈ બીમારની મદદ, સેવા કાર્યમાં જોડાયેલા રહેજો. આ એ સમય છે જ્યારે તમારો એક નાનો જેવો પુણ્યનો સંકલ્પ પણ બમણું થઈને પાછો આવશે. ત્રીજું અને સૌથી મહત્વનું જે સંકટ ટળવાની વાત છે તે તમારી માનસિક શાંતિ સાથે જોડાયેલું છે. ઘણા સમયથી તમારા ઘરમાં એક પ્રકારની ભારેકમ હવા અનુભવાતી હશે. કોઈને કોઈ બીમારી કે અણધાર્યા ખર્ચાઓને લીધે તમે માનસિક રીતે ભાંગી પડ્યા હશો. તંત્રમંત્ર કે કોઈની ખરાબ નજરની જે અસર હતી તે 21 મેના એ દિવ્ય મુહૂર્તથી હળવી થવા લાગશે. હનુમાનજીની શક્તિ અને ગુરુની કૃપાથી તમારા ઘરની આસપાસ એક તેજસ્વી સુરક્ષા ચક્ર બની જશે. સાંજના સમયે જ્યારે તમે તે માટીનો દીવો પ્રગટાવશો ત્યારે અનુભવજો કે દીવાની જ્યોત સાથે તમારી ચિંતાઓ પણ બળી રહી છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ બ્રહ્માંડની ઊર્જા સાથે જોડાવાની એક રીત છે. જૂની બીમારીઓ જેમાં દવાઓ અસર નહોતી કરતી તેમાં હવે સુધારો જોવા મળશે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ કે રાહુકેતુની પીડા હતી તેમને પણ આ ગુરુના ગોચરથી મોટી રાહત મળવાની છે. આ મે અને જૂન મહિનામાં તમારી વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. મીન રાશિના જાતકો સ્વભાવે લાગણીશીલ હોય છે અને ઘણીવાર ભાવનાઓમાં વહીને પોતાના રાઝ બીજાને કહી દેતા હોય છે. આ ભૂલ હવે ન કરતા. તમારી સફળતાની યોજનાઓ જ્યાં સુધી સાકાર ન થાય ત્યાં સુધી તેને ગુપ્ત રાખજો. 2 જૂન પછી જ્યારે હંસયોગ સક્રિય થશે ત્યારે સમાજમાં તમારું માન સન્માન વધશે. જે લોકો ગઈકાલે તમારી નિંદા કરતા હતા તેઓ જ આજે તમારી પાસે સલાહ લેવા આવશે. આ બદલાવ જોઈને અહંકારમાં ન આવતા પણ વિનમ્રતા જાળવી રાખજો. ઈશ્વર અત્યારે તમને રાજા બનાવવાની તૈયારીમાં છે,
પણ રાજા તે જ ટકી શકે જે પ્રજા અને ધર્મનું સન્માન કરે. 1 મેથી શરૂ થયેલું આ મહાભારત તમારા અંદરના ડરને મારી નાખશે અને તમને એક નવી વ્યક્તિ તરીકે બહાર લાવશે. 100 વર્ષનો આ રાજયોગ તમારા વંશ માટે પણ કલ્યાણકારી સાબિત થશે. બસ શ્રદ્ધા ડગવા ન દેતા અને આ દિવ્ય સંયોગોનો લાભ લેવા માટે તૈયાર રહેજો. આવનારું ભવિષ્ય તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે અને વિજય તિલક તમારા કપાળ પર થવાનું નક્કી છે. મીન રાશિના જાતકો માટે 1 મેથી શરૂ થયેલો આ સમયગાળો માત્ર પરિવર્તન નથી, પણ તમારા અસ્તિત્વનું નવું ઘડતર છે. જે રીતે લોખંડને ટીપીને તેને આકાર આપવામાં આવે છે, તે રીતે આ ગ્રહોનું મહાભારત તમારા જીવનના નકામા હિસ્સાઓને દૂર કરી રહ્યું છે. 21 મેથી 2 જૂન વચ્ચે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ પોતાના ચરમસીમા પર હશે, ત્યારે તમને એવો અનુભવ થશે કે તમારા અટકેલા દરેક રસ્તા જાણે આપમેળે ખુલી રહ્યા છે. ભાગ્યનો સાથ જ્યારે મળે છે, ત્યારે મનુષ્યની મહેનતને પાંખો લાગે છે. અત્યાર સુધી તમે જે મહેનત કરી અને તેનું પરિણામ ન મળ્યું, તે બધું જ વ્યાજ સાથે પાછું મેળવવાનો આ સમય છે. ગુરુનું ઉચ્ચનું ગોચર અને તેની સાથે બનતા રાજયોગો તમારી નિર્ણય શક્તિને એટલી ધારદાર બનાવી દેશે કે તમે ભવિષ્યના જોખમોને પહેલાથી જ પારખી શકશો. તમારી આસપાસના લોકો જે અત્યાર સુધી તમને નબળા સમજતા હતા, તેઓ તમારી કાર્યશૈલી અને તમારામાં આવેલા બદલાવને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. આગળ જતાં આ સમયમાં તમારે તમારા પરિવાર અને અંગત સંબંધો પર પણ વિશેષ ધ્યાન આપવાનું છે. જ્યારે બહારની દુનિયામાં વિજય મળતો હોય, ત્યારે ઘણીવાર આપણે ઘરની શાંતિને અવગણીએ છીએ. પરંતુ આ રાજયોગનો ખરો આનંદ ત્યારે જ આવશે જ્યારે તમારા ઘરમાં સુખ અને સુમેળ હશે. 2 જૂન પછી સંતાન પક્ષ તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે, જે તમારા હૃદયને શાંતિ આપશે. જો તમે લાંબા સમયથી કોઈ નવું મકાન લેવા કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો આ જૂન મહિનાનો કાળ તમારા માટે શ્રેષ્ઠ તક લઈને આવશે. ગ્રહોની ચાલ બતાવે છે કે તમારી સંપત્તિમાં અચાનક વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવનાઓ છે. આ એવો સમય છે જ્યારે તમારે તમારી જૂની ભૂલોમાંથી શીખીને આગળ વધવાનું છે. ભૂતકાળમાં તમે જે લોકો પર આંધળો વિશ્વાસ કર્યો અને છેતરાયા, તે પાઠ હવે તમારે અમલમાં મૂકવાનો છે. 21 મે પછી જે શત્રુઓના ચહેરા સામે આવશે, તે તમને એ સમજાવશે કે સાચું કોણ છે અને દેખાડો કોણ કરે છે. આ ઓળખ જ તમારી ભવિષ્યની સુરક્ષા માટે સૌથી મોટું હથિયાર સાબિત થશે. જેમ જેમ જૂન મહિનો આગળ વધશે, તેમ તેમ તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જશે. અટકેલા કરારો પૂરા થશે અને જે પેમેન્ટ વર્ષોથી ફસાયેલો હતું, તે પાછું આવશે. નોકરી કરતા લોકો માટે આ સમય ટ્રાન્સફર કે પ્રમોશનનો હોઈ શકે છે, જે તમને ભવિષ્યમાં મોટી જવાબદારી માટે તૈયાર કરશે. વ્યાપારમાં નવી ભાગીદારીના પ્રસ્તાવ આવી શકે છે, પણ કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા બારીકાઈથી તપાસ કરજો, કારણ કે આ રાજયોગમાં તમારી સફળતાથી ઈર્ષા કરનારા લોકો પણ સક્રિય હશે. તમારા જીવનમાં જે અદૃશ્ય અવરોધો હતા, જે કોઈને કહી ન શકાય તેવી પીડાઓ હતી, તે હવે ધીમે ધીમે ઓગળવા લાગશે. બ્રહ્માંડની ઊર્જા અત્યારે તમને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવી રહી છે. આ 100 વર્ષમાં એકવાર આવતો સંયોગ છે. એ તમારી વર્ષોની તપસ્યા અને ધીરજનું પરિણામ છે. આ સમયગાળામાં તમારે તમારા મનને અશાંત નથી થવા દેવાનું. જેટલું તમે શાંત રહીને કામ કરશો, તેટલો જ ગ્રહોનો પ્રભાવ તમારા પક્ષમાં વધુ રહેશે. આવનારા દિવસો તમારા માટે નવી આશાઓ, નવી તકો અને અખૂટ સમૃદ્ધિ લઈને ઊભા છે. જે સંકલ્પ તમે લીધા છે, તેને પૂરા કરવા માટે કુદરત તમને સાથ આપી રહી છે. બસ તમારે તમારી હિંમત અને શ્રદ્ધા અડગ રાખીને આગળ વધવાનું છે. આ જીવનનો એ વળાંક છે જ્યાંથી પાછા વળીને જોવાનો કોઈ અર્થ નથી, કારણ કે તમારી સામે હવે માત્ર સફળતાનું શિખર છે. આ 100 વર્ષના મહાયોગની અસર માત્ર તમારી આર્થિક કે સામાજિક સ્થિતિ પૂરતી મર્યાદિત નથી, પણ તે તમારા આખા વ્યક્તિત્વને એક નવી ઊંચાઈ પર લઈ જનારી સાબિત થશે. જૂન મહિનાના મધ્ય સુધીમાં તમને સમજાશે કે અત્યાર સુધી જે સંઘર્ષોએ તમને તોડી નાખ્યા હતા, તે ખરેખર તમને આ અદ્ભુત સમય માટે તૈયાર કરી રહ્યા હતા. 1 મે પછી જે બ્રહ્માંડમાં મહાભારત જેવી સ્થિતિ સર્જાઈ છે, તે તમારા જીવનના નકામા કચરાને સાફ કરવાનું કામ કરી રહી છે. જેવી રીતે સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બને છે, તે રીતે તમે પણ આ સમયના તાપમાં તપીને કુંદન બનવા જઈ રહ્યા છો. 21 મેથી શરૂ થનારો મહાતાંડવ યોગ તમારા જીવનમાં એવા ફેરફારો લાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જે દરવાજા તમારા માટે વર્ષોથી બંધ હતા, તે હવે એક પછી એક ખુલવા લાગશે. આ સમયગાળામાં તમારી છઠ્ઠી ઇન્દ્રિય ખુદ જ સક્રિય રહેશે. તમને અગાઉથી જ ખ્યાલ આવી જશે કે કયું કામ તમારા હિતમાં છે અને ક્યાં જોખમ રહેલું છે.
જેમ જેમ તમે જૂન મહિનાના અંત તરફ વટશો તેમ તેમ તમારી પ્રતિષ્ઠામાં અનેરો વધારો થશે. સમાજના પ્રતિષ્ઠિત લોકો તમારી સાથે જોડાવા માંગશે અને તમારી વાણીમાં એવો પ્રભાવ જન્મશે કે લોકો તમારી વાતો માનવા મજબૂર થશે. જે લોકો મીન રાશિના છે અને લાંબા સમયથી બેરોજગાર હતા અથવા તો કરિયરમાં સ્થિરતા શોધી રહ્યા હતા, તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. 2 જૂન પછીનો સમયગાળો તમારા માટે ભાગ્યના નવા સ્ત્રોત ઊભા કરશે. કદાચ તમે જે ક્ષેત્રમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યા હતા તે જ ક્ષેત્રમાં હવે તમે નિષ્ણાત બનીને ઉભરશો. તમારા વિરોધીઓ જે તમારી હારની રાહ જોઈને બેઠા હતા તેઓ જ તમારી પ્રગતિ જોઈને પોતે જ હતાશ થઈ જશે. આ ગ્રહોની યુતિ તમને માનસિક રીતે એટલા શક્તિશાળી બનાવી દેશે કે અશક્ય લાગતા કાર્યો પણ તમે ખૂબ જ સહેજતાથી પૂરા કરી શકશો. આ 100 વર્ષના મહાસંયોગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારા જૂના કર્મોના બંધનોને કાપી રહ્યો છે. અત્યાર સુધી જે અદૃશ્ય બાધાઓ તમારી પ્રગતિને રોકતી હતી તે હવે ધુમાડાની જેમ ઉડી જશે. આ સમયમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ બેદરકાર નથી રહેવાનું, કારણ કે જ્યારે ભાગ્યનો સાથ મળે છે ત્યારે ઊર્જાનો પ્રવાહ ખૂબ જ તેજ હોય છે અને તેને સંભાળવા માટે શરીરનું સક્ષમ હોવું પણ જરૂરી છે. 21 મે પછી તમારી ઊર્જાનો સ્તર બદલાશે અને તમે એક નવી સ્ફૂર્તિનો અનુભવ કરશો. જે સંકટ તમારી પેઢીઓથી ચાલ્યું આવતું હતું અથવા તો જે પારિવારિક કલહ તમને અંદરથી કોરી ખાતો હતો તેનો કાયમી ઉકેલ આ સમયગાળામાં આવવાનો છે. તમારી ધીરજની કસોટી હવે પૂરી થઈ છે અને લણણીનો સમય શરૂ થયો છે. બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં છે અને તમારી દરેક વાજબી ઈચ્છા હવે પૂરી થવા જઈ રહી છે. બસ આત્મવિશ્વાસ સાથે આગળ વધતા રહો, કારણ કે આ મહાસંયોગ તમને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપી રહ્યો છે. જે સપનાઓ તમે આંખો બંધ કરીને જોયા હતા તેને હવે ખુલ્લી આંખોએ સાકાર થતા જોવાની ક્ષણ આવી ગઈ છે. તમારી સફળતાની આ કહાની હવે ઇતિહાસના પાના પર લખાવા જઈ રહી છે અને તમે તેના મુખ્ય નાયક છો. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બ્રહ્માંડમાં જ્યારે પણ આવા દુર્લભ ગ્રહ નક્ષત્રોના સંયોગો બન્યા છે ત્યારે પૃથ્વી પર મોટા પરિવર્તનો આવ્યા છે. 1 મે પછી જે મહાભારત જેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેની સરખામણી પ્રાચીન કાળના એવા સમય સાથે કરી શકાય જ્યારે મોટા સામ્રાજ્યોના પતન થયા હતા અને નવા યુગનો પ્રારંભ થયો હતો. જ્યોતિષીય ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં આવે છે અને તેની સાથે શનિ, મંગળ અને શુક્ર જેવા પ્રબળ ગ્રહોનો ત્રિવેણી સંગમ રચાય છે ત્યારે સામાન્ય ગણાતો માણસ પણ ઇતિહાસ રચી દે છે. આ એ જ પ્રકારનો કાળખંડ છે જેવો સેંકડો વર્ષો પહેલા રઘુવંશ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જોવા મળ્યો હતો, જ્યાં ભાગ્યની એક લકીરે આખું ચિત્ર બદલી નાખ્યું હતું. તમારી કુંડળીમાં અત્યારે જે ઊર્જા એકઠી થઈ રહી છે તે દૈવી શક્તિઓનો એવો પ્રવાહ છે જે પેઢીઓમાં એકવાર જ જન્મે છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે ગુરુપુષ્ય યોગ અને હંસ યોગ એકસાથે સક્રિય થાય છે ત્યારે ભૂતકાળના કર્મોનું ફળ મળવાની પ્રક્રિયા અત્યંત વેગવંતી બને છે. ઇતિહાસમાં આવા યોગો વખતે જ રાજાઓ રણ મેદાનમાં અજેય સાબિત થયા હતા અને વેપારીઓએ સમુદ્ર પાર કરીને અખૂટ સંપત્તિ મેળવી હતી. 21 મે પછી જે શક્તિઓ તમારા પક્ષમાં જાગૃત થઈ રહી છે તે તમને એ જ ઐતિહાસિક સામર્થ્ય પ્રદાન કરશે. અત્યાર સુધી જે લોકો તમને અવગણતા હતા તેઓ ઇતિહાસના એવા પાત્રોની જેમ તમારી શક્તિ સામે નતમસ્તક થશે જેમને ક્યારેક સત્ય અને સંકલ્પના જોરે આખી દુનિયાને જીતી લીધી હતી. આ સમયગાળો તમારા જીવનમાં એવો વળાંક લાવશે જેની વાતો આવનારી પેઢીઓ કરશે, કારણ કે 100 વર્ષ બાદ આવતો આ સંયોગ તમારા વંશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આગળ જતા આ ગ્રહગોચરની અસર તમારા આર્થિક સામ્રાજ્ય પર પણ ઐતિહાસિક પ્રભાવ પાડશે. જે રીતે પ્રાચીન કાળમાં કોઈ ગુપ્ત ખજાનો મળી આવવાથી આખા રાજ્યની કિસ્મત બદલાઈ જતી હતી, તેવી જ રીતે 2 જૂન પછી તમારી આર્થિક સ્થિતિમાં એવો ઉછાળો આવશે જે તમારા અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખશે. તમારી મહેનત જે અત્યાર સુધી પથ્થર પર લકીર જેવી હતી તે હવે પથ્થરમાંથી મૂર્તિ કંડારવાનું કામ કરશે. ઇતિહાસ એવા લોકોની નોંધ લે છે જેઓ સંકટના સમયે અડગ રહે છે અને તમે જે રીતે આટલા વર્ષોનો સંઘર્ષ વેઠ્યો છે તે સાબિત કરે છે કે તમે આ ઐતિહાસિક સફળતાના ખરા હકદાર છો. 21 મે પછીના દિવસોમાં જે પડકારો આવશે તે માત્ર એક કસોટી હશે જે તમને વિજયના એવા સિંહાસન પર બેસાડવા માંગે છે જ્યાંથી તમારું માન સન્માન અવિનાશી બની જશે. બ્રહ્માંડની આ પ્રાચીન અને રહસ્યમયી શક્તિઓ અત્યારે તમારા માટે એ જ માર્ગ તૈયાર કરી રહી છે જે રસ્તે ચાલીને મહાપુરુષોએ ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું હતું. આ ક્ષણ સાધારણ નથી, આ તો યુગ પરિવર્તનની એ ઘડી છે જેમાં તમારું ભાગ્ય એક નવું ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.
આ મહાસંયોગનો પ્રભાવ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમારા જીવનમાં આધ્યાત્મિક અને ભૌતિક ઉન્નતિનો એવો સંગમ રચાશે જે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. 1 મેથી શરૂ થયેલી આ ગ્રહોની જંગ હવે શાંતિ અને સ્થિરતા તરફ વળી રહી છે. 2 જૂન પછી જ્યારે ગુરુ મહારાજ પોતાની ઉચ્ચ રાશિમાં પૂરેપૂરા બળ સાથે બિરાજમાન થશે ત્યારે તમારી વિચારધારામાં એક ગજબનું પરિવર્તન આવશે. જે પ્રશ્નોના ઉત્તર તમે વર્ષોથી શોધી રહ્યા હતા તે હવે તમને અંતરાત્માના અવાજ દ્વારા મળવા લાગશે. આ સમયગાળામાં તમારી નિર્ણય લેવાની ક્ષમતા એટલી સચોટ હશે કે મોટા વિદ્વાનો પણ તમારી સલાહ લેવા માટે ઉત્સુક રહેશે. ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો છે જ્યારે ગ્રહોની આવી સ્થિતિએ સામાન્ય વ્યક્તિને પણ સમાજમાં પૂજનીય સ્થાન અપાવ્યું છે અને હવે તમારા જીવનમાં પણ એવો જ જાદુઈ સમય શરૂ થવા જઈ રહ્યો છે. જૂન મહિનાના ઉત્તરાર્ધમાં તમારા અટકેલા કાર્યોમાં એવી ગતિ આવશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને પાછળથી ધક્કો મારી રહી હોય. જે જમીન મકાનના વિવાદોએ તમારી રાતોની ઊંઘ હરામ કરી દીધી હતી તેમાં હવે કોઈ વડીલ કે પ્રભાવશાળી વ્યક્તિની મધ્યસ્થીથી સુખદ અંત આવશે. વેપારમાં જે નવી તકો 21 મે પછી ઊભી થઈ હતી તે હવે મોટું સ્વરૂપ લેશે અને તમને આર્થિક રીતે એટલા સક્ષમ બનાવશે કે તમે અન્યોની મદદ કરવા માટે પણ સમર્થ હશો. આ રાજયોગનો ખરો ઉદ્દેશ્ય માત્ર તમને ધનવાન બનાવવાનો નથી પણ તમને માનસિક રીતે એટલા સમૃદ્ધ બનાવવાનો છે કે કોઈ પણ મુસીબત તમારી સામે ટકી ન શકે. તમારા જીવનમાં જે ભયંકર ગણાતા દોષો હતા તેની અસર હવે શૂન્ય થઈ જશે અને તમે એક સુરક્ષિત વાતાવરણમાં શ્વાસ લઈ શકશો. આ 10 વર્ષનો દુર્લભ સંયોગ એ વાતની સાબિતી છે કે કુદરત ક્યારેય કોઈની મહેનતને નિષ્ફળ જવા દેતી નથી. તમે જે આંસુ વહ્યા છે, જે અપમાન સહન કર્યું છે અને જે એકલતામાં દિવસો વિતાવ્યા છે તે બધાનો હિસાબ હવે ચૂકતે થવાનો સમય છે. 1 મેથી 2 જૂન વચ્ચેની આ યાત્રા તમારા જીવનમાં એક પુનર્જન્મ જેવી સાબિત થશે. તમારા હૃદયમાં રહેલી દયા અને પરોપકારની ભાવના જ આ રાજયોગને વધુ પ્રબળ બનાવશે. તમે જેમ જેમ લોકોનું ભલું કરશો તેમ તેમ તમારું ભાગ્ય વધુને વધુ તેજસ્વી બનતું જશે. આ પરિવર્તન સ્થાયી છે અને તે તમારા જીવનમાં એક નવો અધ્યાય લખી રહ્યું છે જે આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે. હવે સમય આવી ગયો છે કે તમે તમારા ભૂતકાળને પાછળ છોડીને પૂરા આત્મવિશ્વાસ સાથે આ સુવર્ણ યુગમાં પ્રવેશ કરો. તમારી કિસ્મત હવે તમારી મુઠ્ઠીમાં છે અને ઈશ્વરના આશીર્વાદ તમારી સાથે છે. મીન રાશિના જાતકો માટે આ 100 વર્ષનો મહાસંયોગ હવે એક એવા પડાવ પર આવી ગયો છે જ્યાં તમારી વર્ષોની પ્રતીક્ષાનો અંત આવશે. 1 મેથી શરૂ થયેલી આ ગ્રહોની હલચલ હવે તમારા જીવનમાં સ્થાયી સફળતાના બીજ રોપી રહી છે. 2 જૂન પછી જ્યારે ગુરુ મહારાજ પોતાની ઉચ્ચ અવસ્થામાં પૂરેપૂરા તેજ સાથે તમારા ભાગ્ય ભવન પર નજર નાખશે ત્યારે તમને સમજાશે કે અત્યાર સુધી જે મુસીબતો આવી હતી તે માત્ર તમને મજબૂત બનાવવા માટે હતી. આ સમયગાળામાં તમારી આસપાસની નકારાત્મક ઊર્જા સંપૂર્ણપણે નાશ પામશે અને જે લોકો તમારી પીઠ પાછળ કાવતરા કરતા હતા તેઓ જ હવે તમારી સફળતાના ગુણગાન ગાતા જોવા મળશે. બ્રહ્માંડની આ અદ્ભુત શક્તિ તમને એક એવું તેજ પ્રદાન કરશે કે તમારી હાજરી માત્રથી જ વાતાવરણમાં સકારાત્મકતા ફેલાઈ જશે. આગળ જતાં આ રાજયોગની અસર તમારા પારિવારિક વારસા અને સંસ્કારો પર પણ ઊંડી પડશે. જૂન મહિનાના અંત સુધીમાં તમારા ઘરમાં જે માંગલિક કાર્યોની અટકાચળ હતી તે દૂર થશે. કદાચ કોઈ મોટું ધાર્મિક આયોજન અથવા કુટુંબના સભ્યો સાથેનો કોઈ યાદગાર પ્રવાસ તમારી માનસિક શાંતિમાં વધારો કરશે. આ સમય એવો છે જ્યારે તમારે તમારા સપનાઓને માત્ર જોવાના નથી પણ તેને વાસ્તવિકતામાં બદલવા માટે સાહસ કરવાનું છે. 100 વર્ષ બાદ આવતી આ તક તમારા આખા વંશની દરિદ્રતા અને મુસીબતોને જડમૂળથી ઉખેડી નાખવાની ક્ષમતા ધરાવે છે. 21 મે પછી જે પરિવર્તનો શરૂ થયા હતા તે હવે 2 જૂન બાદ એક વિશાળ વટવૃક્ષ જેવું સ્વરૂપ લેશે જેની છાયામાં તમે અને તમારો પરિવાર વર્ષો સુધી સુખ શાંતિથી રહી શકશો. આ ઐતિહાસિક કાળખંડમાં તમારી વાણીમાં સરસ્વતીનો વાસ હશે. તમે જે પણ બોલશો તે સાચું પડવાની સંભાવના વધી જશે. તેથી હંમેશા શુભ અને મંગલકારી શબ્દો જ બોલજો. 1 મે પછીના આ દિવસો તમારા જીવનના પાયાને એટલા મજબૂત કરી દેશે કે ભવિષ્યમાં કોઈ પણ વાવાઝોડું તમને ડગાવી નહીં શકે. ગુરુની ઉચ્ચ દ્રષ્ટિ તમારા સ્વાસ્થ્યને પણ નવી ઊંચાઈ આપશે અને તમે જૂની બીમારીઓમાંથી મુક્ત થઈને એક નવી ઊર્જા સાથે આગળ વધશો. આ માત્ર એક જ્યોતિષીય ગણતરી નથી પણ કુદરત દ્વારા તમારા જીવનમાં લખાતો એક નવો ઇતિહાસ છે. વિશ્વાસ રાખો કે આ વખતની તમારી મહેનત અને ગ્રહોનો આ દિવ્ય સાથ તમને દુનિયાના એવા શિખર પર બેસાડશે જ્યાંથી તમે ગર્વ સાથે તમારા સંઘર્ષની કહાની કહી શકશો. સમય બદલાઈ ચૂક્યો છે. હવે વિજય તમારો જ છે. આ ઐતિહાસિક પરિવર્તનની અંતિમ ઘડી હવે તમારી સામે આવીને ઊભી છે. 1 મેથી શરૂ થયેલું આ મહાભારત હવે તેના નિર્ણાયક તબક્કા પર પહોંચી ગયું છે જ્યાં તમારા વર્ષોના સંઘર્ષનો અંત આવશે અને વિજયનો શંખનાદ થશે. 21 મેનો ગુરુપુષ્ય યોગ અને 2 જૂને ગુરુનું ઉચ્ચ રાશિમાં આગમન એ વાતની સાબિતી છે કે કુદરતે હવે તમારા ભાગ્યની કલમ પોતાના હાથમાં લઈ લીધી છે.
જે રીતે સમુદ્ર મંથન પછી અમૃત નીકળ્યું હતું, તે જ રીતે તમારા જીવનમાં અત્યાર સુધી થયેલા મંથન અને મુસીબતોમાંથી હવે સુખ, સમૃદ્ધિ અને શાંતિનું અમૃત નીકળવા જઈ રહ્યું છે. આ 100 વર્ષનો રાજયોગ તમારા જીવનમાં માત્ર ધન જ નહીં, પણ તે આત્મસન્માન પણ પાછું અપાવશે, જે કદાચ સમયના ચક્રમાં ક્યાંક ખોવાઈ ગયું હતું. તમારા દુશ્મનો હવે પાછા પડશે અને તમારા સફળતાના દ્વાર આપમેળે ખુલતા જશે. જે અદૃશ્ય શક્તિઓ અત્યાર સુધી તમારા માર્ગમાં અવરોધ બનીને ઊભી હતી, તે હવે 21 મે પછી ભસ્મ થઈ જશે. તમારી મહેનત, તમારી ધીરજ અને તમારા પુણ્યકર્મોનું ફળ આપવા માટે બ્રહ્માંડના દ્વાર ખુલી ગયા છે. હવે તમારે માત્ર પૂરી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે ડગલા આગળ વધારવાના છે. આ સમયગાળો તમારા વંશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કે જ્યારે બધું જ વિખેરાઈ રહ્યું હતું, ત્યારે આ મહાસંયોગે આવીને આખી બાજી પલટી નાખી હતી. તમારા જીવનની આ નવી સવાર હવે ક્યારેય આથમશે નહીં, કારણ કે આ વખતે આશીર્વાદ સીધા બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓના છે. વિશ્વાસ રાખજો કે હવે જે પણ થશે તે તમારી અપેક્ષા કરતાં અનેક ગણું સારું હશે. મીન રાશિના મારા પ્રિય જાતકો, જો આ વિડીયોમાં આપેલી માહિતી અને અમારી મહેનત તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે આને શેર કરજો, જેથી તેઓ પણ આ મહાસંયોગ વિશે જાણી શકે. આવી જ સચોટ ભવિષ્યવાણી અને જીવન બદલી નાખનારી માહિતી મેળવવા માટે અમારી ચેનલ પાર્થ ગઢવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.